કેમ છો મિત્રો? હેલ્થ ટિપ્સ વિથ ભાવનામાં તમારું સ્વાગત છે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। તો આજે આપણે TFR વિશે જોઈશું। TFR એટલે ટોટલ ફર્ટિલિટી રેટ, જે આરોગ્યના કર્મચારીઓ માટે બહુ જરૂરી છે। તો જે તે ગામનો TFR કાઢવા માટે તમારે એ ગામનો ASFR નીકાળવું પડે। ASFR મતલબ એ સ્પેસિફિક ફર્ટિલિટી રેટ, એટલે કે એને એજ વાઇઝ તમારે ફર્ટિલિટી રેટ નીકાળવાનો છે। તો ASFRનું ફોર્મ્યુલા છે કે લાઈવ બર્થ, તમારે જે તે વર્ષેનો ASFR નીકાળવો છે તો જે તે વર્ષ દરમિયાનના લાઈવ બર્થ ડિવાઇડેશન એ એજ કપલ સાથે કરવાના, જે એજ વાઇઝ કપલ આવે। ફોર એક્ઝામ્પલ 15 થી 19 વર્ષના, એને તમારે મલ્ટીપ્લાય કરવાના છે 1000 સાથે। આપણે જસ્ટ એક એક્ઝામ્પલ લઈએ કે જે તે 2024ની અંદર 15 થી 19 વર્ષના 20 જન્મ થયેલા છે, તો એ 20 જન્મ સાથે એ 15 થી 19 વર્ષના કપલ, એ 15 થી 19 વર્ષના કપલ તમારી પાસે છે 100। અહીંયા હું જસ્ટ તમને યાદ હોય એટલા માટે લખું છું કે 15 થી 19 વર્ષનો આપણે ASFR નીકાળીએ છીએ, એને આપણે મલ્ટીપ્લાય કરીશું 1000 સાથે, તો આનો આન્સર આવશે 200। તો ASFR અહીંયા 200 થયો। 15 થી 19 વર્ષની એજનું ASFR 200 થયું। આ રીતે તમારે દરેક એજ વાઇઝ ASFR નીકાળવાનો છે। હવે ASFR માટે આપણે એજ લઈશું, તો 15 થી 19 વર્ષ, 20 થી 24 વર્ષ, 25 થી 29 વર્ષ, 30 થી 34, 35 થી 39, 40 થી 44 અને 45 થી 49 આ લાયક દંપતી છે, જે આપણા 15 થી 49 વર્ષમાં આપણે લાયક દંપતી ગણીએ છીએ કે જેનો આપણે ફર્ટિલિટી રેટ લેવાનો છે। હવે આપણે આનો ASFR નીકાળ્યો, તો આપણે ધારો કે આ 15 થી 19માં જે ગણતરી કરી છે 200ની, એ 200, તો આપણે ધારી લઈએ કે આ દરેક એજમાં 200 છે। તમારે દરેક એજના આ રીતે ASFR કાઢવાનું છે ગણતરી કરીને। હું અત્યારે ધારી લઉં છું કે આ દરેક એજમાં 200 ASFR છે। તો આ 200 ASFR આ જે તે ગામનું ASFR નીકળ્યું, એના ઉપરથી આપણે TFRની ગણતરી કરીશું। તો TFR ગણતરી લેવા માટે પહેલાં તો જે આ 200 છે ASFRમાં, એને આપણે 5 વડે કાઉન્ટિંગ કરવાના છે, 5 વડે ગણતરીમાં લઈશું। 200 ગુણ્યા 5, કારણ કે આ એજ એક 15 થી 19 એટલે એની અંદર 5 એજ સાથે છે, 15 વર્ષ, 16 વર્ષ, 17, 18, 19 ને 20, 19 વર્ષ સુધી, એટલે એને આપણે 5 વડે ગણતરીમાં લઈશું। આ દરેકને 5 વડે ગણતરીમાં લેતા 200 તમને 200 ગુણ્યા 5 આ 15 થી 19 વર્ષ માટે। તો એવી રીતે સેમ તમારે બધાની ગણતરી લેવાની છે, તો 200 ગુણ્યા 5 કરશો એટલે આવશે અહીંયા 1000। સેમ એવી રીતે તમારે એ બધાનો તમારે સરવાળો કરવાનો છે, તો 20 થી 24માં 1000, 25 થી 29માં 1000, 30 થી 34માં 1000, એ રીતે આપણે 35 થી 39માં, 40 થી 44માં અને 45 થી 49માં, એમ 1000 એનો કમ્પ્લીટ ASFR સાથેની ગણતરી લઈશું TFRની। તો ડિવાઇડેશન 1000 એ આપણે રેટ કાઢવાનો છે, એટલે એને 1000 વડે ગુણવામાં આવે છે, ભાગવામાં આવે છે, સોરી। તો આ થયું 7000 ડિવાઇડેશન 1000, એટલે અહીંયા જે ફર્ટિલિટી રેટ આવે 7 આવે છે, મતલબ જે TFR હાલ આપણે નીકાળ્યો એ 7 છે। તો જે તે ગામનો TFR આવી રીતે કાઢી શકાય છે। આ TFR 7 થયો। હવે TFRમાં 2.1 કરતાં વધી જાય છે, 2.1 કરતાં વધારે હોય TFR, તો એનો મતલબ એ થાય કે એ ગામની પોપ્યુલેશન છે ગ્રોઈંગ કરી રહી છે, મતલબ કે એક જે પ્રજનન ક્ષમતા ધરાવતી સ્ત્રી 7 બાળકને જન્મ આપી શકે છે। TFR એ ટોટલ ફર્ટિલિટી રેટ ગણાય છે। તો હવે એ 2.1 કરતાં વધારે છે, મતલબ ત્યાંની જે પોપ્યુલેશન છે ગ્રોઈંગ કરે છે, અને 2.1 કરતાં ઓછો છે, તો એનો મતલબ એવો થાય કે ત્યાં જે પોપ્યુલેશન છે, પોપ્યુલેશન હવે સ્ટેબલ થઈ ગઈ છે। જેમ કે આપણા ગુજરાતનું TFR 1.9 છે, હવે આપણે સ્ટેબિલિટી તરફ જઈ રહ્યા છીએ, અને પોલેન્ડ જેવા જે દેશ છે એમનો TFR અત્યારે 0 છે। જો તમને TFRની ગણતરી ગમી હોય તો થેન્ક યુ।